સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અભિયાન 2025 અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ। આજ રોજ પ્રદેશ ભાજપ પૂર્વ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબની મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અન્વયે આગામી સંગઠનાત્મક કાર્યક્રમો સંદર્ભે કાર્યશાળા યોજાઈ। આ જિલ્લા કાર્યશાળામાં જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ શુક્લા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર સાથે ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ભાવસાર, સંગઠન હોદ્દેદારશ્રીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારશ્રીઓએ જિલ્લા કાર્યશાળામાં માર્ગદર્શન મેળવ્યું। આ સાથે આત્મનિર્ભરનો સંકલ્પ લઈ સંકલ્પબદ્ધ બન્યા હતા। આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિવસ 25 સપ્ટેમ્બરથી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ 25 ડિસેમ્બર સુધી 90 દિવસનું એક અભિયાન, રાષ્ટ્રવ્યાપી અભિયાન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચાલી રહ્યું છે। અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓની એક બેઠક આગામી 90 દિવસ સુધી સમાજના વિવિધ વર્ગોની અંદર જઈ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ આવા વિષય સાથે વર્કશોપનું આયોજન આજે કરવામાં આવ્યું છે। દેશની અંદર સ્વદેશીનો માર્ગ જ આત્મનિર્ભર ભારતનો રાજમાર્ગ છે। આવા સ્લોગન સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઘરે ઘરે જઈ અને સમગ્ર જનતાને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે આગ્રહ કરે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવે છે। આગામી દિવસોની અંદર કોલેજ, એપીએમસી, ખેડૂતો, બાળકોની અંદર વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી પણ આત્મનિર્ભરતા તરફ કેવી રીતે આગળ વધી શકાય આ દિશાના અનેક કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થયેલું હોય ત્યારે આપ સૌ મિત્રોના માધ્યમથી પણ અરવલ્લીના લોકોની અંદર આ વિશે જાગૃતતા આવે, અરવલ્લીના નાગરિકો પણ નરેન્દ્ર મોદીના સંકલ્પને આગળ વધારવા માટે પોતાનું યોગદાન કરે એવું આપ સૌ પણ સહયોગ કરો, આ તકે આપ સૌને વિનંતી છે।